નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મીરા એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જોઈશું પાણીપતના પ્રમુખ યુદ્ધ। તો પાણીપતના ત્રણે ત્રણ યુદ્ધોની વાત કરીએ તો પાણીપતનું પ્રથમ યુદ્ધ 1526 માં થયું હતું। કોની વચ્ચે થયું હતું? તો કે બાબર વચ્ચે અને ઇબ્રાહિમ લોદી વચ્ચે। બાબર અને ઇબ્રાહિમ લોદી, જેમાં ઇબ્રાહિમ લોદી આ યુદ્ધ હારી ગયા હતા। પાણીપતનું બીજો યુદ્ધની વાત કરીએ તો 1556 માં થયું હતું। કોની વચ્ચે? અકબર અને હેમુ વચ્ચે થયું હતું, જેમાં હેમુ આ યુદ્ધ હારી ગયો હતો। પાણીપતના ત્રીજા યુદ્ધની વાત કરવામાં આવે તો કે 1761 ની અંદર મરાઠા અને અહેમદ શાહ અબ્દાલી વચ્ચે થયું હતું। અહેમદ શાહ અબ્દાલી, જેમાં અહેમદ શાહ જીતી ગયા હતા અને મરાઠા તે સમયે હારી ગયા હતા। તો આવી જ નવી નવી માહિતી મેળવવા માટે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારી જે ઇન્સ્ટા આઈડી છે તેને ફોલો કરો।